જેતપુરમાં સાડી ઉદ્યોગમાં કાળી બાળ મજૂરી સામે આવી છે। જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા 31 બાળ મજૂરને છોડાવવામાં આવ્યા હોય એનજીઓએ પોલીસને સાથે રાખી અને ઓપરેશન હાથ ધર્યું હતું। સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગની પેટા કામગીરીમાં સાડી ફિનિશિંગ અને ઘડી ઇસ્ત્રીના કામનો પણ સમાવેશ થાય છે। જેતપુરમાં બાળ મજૂરો કામ કરતા હોવાના પુરાવા મળતા જ એનજીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી। પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી બાળકોને બોલાવવામાં આવતા હતા અને બાળ મજૂરી કરાવવામાં આવતી હતી। જેતપુરના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ બે સાડી ફિનિશિંગના કારખાનાઓમાં દરોડો પાડવામાં આવ્યા અને જેમાં 31 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા। બાળકોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં કારખાનેદાર અને ઠેકેદારનો સમાવેશ થાય છે। એનજીઓ દ્વારા ફરિયાદી બની કારખાનાના માલિક સામે બાળ મજૂરીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે જેતપુરમાં બાળ કલ્યાણ વિભાગને દેખાતી નથી અને બાળકો પાસે આવી મજૂરી કરાવવામાં આવી રહી છે। ત્યારે જેતપુરના સાડી ઉદ્યોગમાં મોટી માત્રામાં બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોવાની જે વિગત મળી રહી છે, ત્યારે આ બાબતે તપાસ હવે જરૂરી બની ગઈ છે। મારું નામ દામિની પટેલ છે। હું બચપન બચાવો આંદોલન એસોસિએશન ફોર વોલેન્ટરી એક્શનમાં એઝ સ્ટેટ કોર્ડિનેટર ગુજરાતમાં છેલ્લા 7 વર્ષથી કામ કરું છું। અમને મળેલ માહિતી મુજબ અમે રાજકોટ રૂરલ એએસટીયુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સંપર્ક કરતા રાજકોટ એએસટીયુએ અમને લોકલ પોલીસ સ્ટેશન સાથે સંપર્ક કરાવી આપતા અમને જે પોલીસ ફાળવવામાં આવી હતી એની સાથે હું દામિની અને મારી સાથેના શીતલબેન આજરોજ અમે જેતપુરમાં 2 કારખાનાઓમાં રેસ્ક્યુ માટે નીકળ્યા હતા અને 2 કારખાનામાંથી ટોટલ અમને 31 બાળકો અમે રેસ્ક્યુ કર્યા છે। આ બાળકો બિહાર અને યુપીના મળી આવ્યા છે। આ બાળકોમાં સૌથી નાનું બાળક 11 વર્ષનું અને સૌથી મોટું બાળક 17 વર્ષનું મળી આવેલ છે। બાળકોની સ્થિતિ કોઈ જ રીતે સારી પરિસ્થિતિમાં નથી એવું આપણે ચોક્કસપણે કહી શકીએ, કારણ કે એમને રહેવાનું, ખાવાનું, કામ કરવાના કલાકો અને એમના મળતા વેતનમાં જે મિનિમમ કરતાં પણ ઓછું વેતનમાં એ લોકો બાળકો કામ કરી રહ્યા છે। તમે કેટલા વ્યક્તિ પર અત્યારે અમે ટોટલ 3 વ્યક્તિ ઉપર ગુનો દાખલ થયો છે અને એક વ્યક્તિ જે પોલીસની તપાસમાંથી નીકળશે એ પ્રમાણે પોલીસ આગળ કાર્યવાહી કરશે એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર અજય જાદવ સાથે ચક્રવાત ન્યૂઝ, જેતપુર।